પાયલી ક્યાં ગયા? કોઈ દી એક વાર કીધે તો આવે જ નહીં જિંદગીમાં. અમે કઈને તૈયાર ન બેઠા હોય. અમારા જાનુ ને બાપુ ને તો પણ આવું જ ન ખૂટ્યું. હું તને કેવું? અને આ તમારું મોઢું કાંઈ એલા ઉતરી ગયું? અરે વાત કર્યા જેવી નથી પણ તો તને કરું. મારો ભાઈબંધ છે ને એની છોડી આજ કોકને લઈને ભાગી ગઈ. કે ઓલો મનસુખ્યો તો પછી ઉપાધિ ન હોય મારે? પતિ મનસુખ્યાની છોડી ભાગી ગઈ એમાં તમારે ક્યાં ઈ જોવાનું છે? હવે ગાંડી આપણા ઘરમાં હોતો ને આપણી જાનુડી જુવાન છે. કાલ અહીંયા થયું આજ આપણા ઘરે થશે તો? હવે આવી ઘેલહાગરી વાતે ન કરતા કોઈ દી. આ કોનું ઘર છે, એની માં કોણ છે ઈ તો જોવો જરાક. પણ તું વાતને સમજ. અત્યારે આ જમાનો એવો ખરાબ છે ને ક્યાં હું થાય ને એ નક્કી જ નથી. કાલ ઈ મને કહેતો જ તો કે મારી છોડી જેવી તો દુનિયામાં કોઈની છોડી નથી. લ્યો આજ ભાગી ગઈ, કાલ આપણે એવું બને એ કરતા આપણે છે ને એ છોડીને ગમે અહીંયા પીળો હાથ કરી દેવાય. ઈ તમારી વાત 100% હાસી હે, પીડા હાથ કરી દેવાય. પણ આપણે આ ઘીરે એવી તમારી ઉપાધિ ધરીએ કરવાની થતી જ નથી. અને મને પૂછ્યા વગર આપણી છોડી પાણી પીતી નથી, તમને ખબર છે ને? તો હું બાપ છું, મને ઉપાધિ થાવી પડે એની. હવે ઈ બધું તો જવા દ્યો ને બાપા, કોકની પીડા. હવે આપણે ઓલી વાત તમે કરી હતી ઓલા મહેશભાઈ ને, એનું શું થયું? એનો ફોન આવવાનું કહેતા હતા, કાં તો કે અહીંયા હાજર થાય આજ અને કાં તો ફોન આવે. તો ભાઈ એક કામ કરો ને, હવે મહેશભાઈ ફોન ન કરે તમારે નથી કરાતો? એ વાત તારી હશે. હા તો કરો ફોન. હવે બીજાની ફોન ની રાહ જોઈને બેહેસ અત્યારમાં. લગાડું ને? પાછા પૂછે છે. ઉભા રહે, હું મુરત જોતી આવું. ના ના રે લગાડું. હાલો છોકરો ખાનદાની હોય ને એટલે આપણે કાંઈ પૈસા લેવાના નથી થતા. તમે હે ને છોકરાને એના બાપાને એ જે કાંઈ એનું ખાનદાન હોય ને લઈને આવો. હા તો તમે ઘરે જ છો ને? છોકરાને ને એના બાપાને ને બાને બધાને લઈને હું આવું છું. હા ઘરે જ છીએ અમે. શું કીધું એલા? એ કે બધાને લઈને આવું છું. કેમ કીધું? હા બસ હવે કર્યું ઈ કામ. હવે પછી હારા કામમાં હો વિઘન આવે એમાં પછી. હાલો હાલો ઉતાવળ રાખો. પણ આ કેટલું આઘું છે? મહેશભાઈ માણા તો રેડી છે ને? માણા એટલે કેવું ન પડે. હા માણા એટલે માણા છે બધા. તમે કઈ તો દીધું છે ને ઘરે? હા કહી દીધું છે, ફોન કર્યો. એ હું છું. તમે બેઠા રહ્યા. લા ગેસ ના પૈસા નથી તારી પાસે? તમારો બાપો ગયા જ થઈ રહ્યો. લા આમ ક્યાં આકાશ માંડ આવ્યું. અલ્યા કમાભાઈ તમે શાંતિ રાખો. આપણે છોકરી જોવા જાય માણા વ્યવસ્થિત છે. તારા છોકરા પાસે ગેસ ના પૈસા નથી. માણામાં ભૂંડા લગાડી છે. ગેસ તો ઘણોય છે પણ ઈ ઓલો કઈક તૂટે ને તય લે હલાવાનો. હાલો તમે રાયડું ના પડે. હાલો હાલો. અલ્લા અરે મારે હાલો હાલો ક્યાં કરસ? પપ્પા આમ ટોપી આમ મરખી કરી માર દીકરા. આમ છોકરી બસ. જોવા જાય માણા વ્યવસ્થિત છે. ત્યાં જઈને ભૂંડા ન લગાડતા. અરે ભાઈ અમે વ્યવસ્થિત જ છીએ. આમ કેટલા લૂછી નાખ. એ ભગવાન બસ આમ ટોપી આમ મરખી રાખતે બસ. ભાંડા જેવું. તઈ હાલો. બાપો ભટકાણો છે ને કોઈ? સવારના ઓલા મહેશભાઈ કહે છે કે આવી છે હજી આવ્યા નહીં. હવે એ ટાઢા થીગડા જેવા મને એમ છે હઈ છે. એ સંધુભાઈ છે ઘરે? એટલે આ આવ્યા મહેશભાઈ. એ ભગવાન એ રામ 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 રામ. બેહો જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી કૃષ્ણ. અરે ભગવાન. અરે લે આ ભાઈ ને મોતિયો નથી ને? લા મોત્યો ને આ તમારી ખુરશી આવી કરે. બરોબર જ છે. બેહો બેહો બેહો. બેહો બેહો કમા બાપા બેહો. સવારના તમારી વાટ જોઈને થાકી ગયા. ઓ ભાઈ સંધુભાઈ તમારી વાત હાસી. પા મૂર્તિઓ છે ને ગયો તો પગે લાગ. એ તમે જરાક અહીં વઈ આવો ને તો અમારા બેન બેહે અહીંયા. તમે અહીં વઈ આવો. અહીંયા. આ છોકરો છે આ મૂર્તિઓ આવી આવો. સંસ્કારી છે હોય. અરે સંસ્કારી હા, એલા સંસ્કારી એટલે આમ સંસ્કારનો તો આ રેલો આયલો. એટલે મારું કોતડું આમ કા થાય. એટલે આ મહેમાન હું એમ જ કહું છું. એલા મારા ભાઈ ને વાય આવે છે. તમારી ખુરશી એવી છે. ના ના મારી ખુરશી તો હા અસલ મજાની છે. એ એને પોલિયો થઈ ગયો છે. એવું છે. અરે પણ પાયલ બેન ને પગે તો લાગ. એક આ મારી માને નથી પુગાતું, જેને ને તેને પગે લગવે છે.
લાગુ હા મારા બાપાને પૂછવું પડે હો મારો બાપો એક વાર તો પોલિયા વાળો ભટકી ગયો એ જોતા નહીં આ બાજુ હા જો જો એ ઉભા રહ્યો આમ જોવો તમને કહું છું હવે આપણી જાનુને બોલાવી આ પણ બોલાય ને હટ. એ બટા જાનુ એ હા બા એ બેટા મહેમાન આવી ગયા છે પાણી લઈને આલ એ આવી બા આ જો અમારી દીકરી હા આમ નહીં ઉભી રે બટા તરા પીઓ બાપા બહુ પાણી મીઠું હો બાપા તમારા ગોરાનું પાણી મીઠું છે સંધુભાઈ. મારે વાત કરવી છે હે આ હા બરાબર મહેશભાઈ હું પૂછી જો બેટા લોટા લઈ લે દીકરો એમ કે છે હા કે મારે દીકરી હારે વાત કરવી છે. લ્યો તે હું સંતુભાઈ ને પૂછી જાઉં બાપા. પૂછી જાઓ બાપા. એકાબીજાને વાત કરે અને ઓળખે હા, તો તમારી- આ થાય. ના ના લ્યો સંતુભાઈ ને પૂછી જાઉં. હે સંતુભાઈ બોલો બોલો. આ મૂર્તિઓ એમ કહે છે કે મારે દીકરી હારે વાત કરવી છે. તમે શું કહો છો સંતુભાઈ? હા તો મને કાંઈ વાંધો નથી. બે એકાબીજી વાત કરી લે તો એને જિંદગી કાઢવી છે. એ બસ હવે પછી મોડું થાય છે તમે બાપા વાત કરવી હોય તો કરી આવો ને હા 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 જો બટા જાનુ આપણો બગીચો રહ્યો ને મારો દીકરો જાવ ને વાત કરી આવો હે બા જાવ હા હા જા મારો દીકરો જા એ આગળ નો જતા. અહીં જાવી પાછા આવજો પાછા. એ હું તમને શું કહું છું બોલો ને કે હું તમારો હાથ પકડું પકડી શકો છો એ એ એ એ હાથ પકડવામાં કેટલી તરવજાટ ઉપડી ગઈ અરે રે પકડી લ્યો ને ધબકારો વધી ગયો બાપ રે હો હું જામો હશે હો બાકી હે તમારું નામ મારું નામ જાનુ ઓય બાપ લે ઝટકો આવ્યો જાનુનું નામ પડ્યું જાનુ તો મને બહુ જ ગમે જાનુ મારા દિલમાં વહી ગયો મેં તમને હાથ પકડવા તો દીધો, હવે તમારું નામ તો બતાવો. મારું નામ છે ભરત. ઓહો ભરત, ભરત તો મને બહુ જ ગમે. ઓહો તો જાયમું આ જો તમારી વાડીનો શેઢો આવી ગયો, અહીંયા આપણે બેહી હાલો તો બેસી વાતચીત કરી. બેહો હાશ, નસીબ ખુલ્લા. હે નસીબનું પાનું ખુલ્લું. હે હું તમને શું કહું છું હા બોલો ને. કે તમને રસોઈ બનાવતા આવડે છે? હા આવડે ને. ઓહો કેવી મીઠી બનાવો છો. તમે જે કયો ચાઇનીઝ પંજાબી બધું આવડે. ઓહો ચાઇનીઝ પંજાબી મારી માએ મને કોઈ દી ખવડાવ્યું નથી, પણ તમે મારા ઘરમાં આવો ને તો મને એક વાર તો ખવડાવજો. હા ખવડાવજો ને. ઓહો તમારા ગા, તમારા હોઠ, આમ જો આખું તો કેરીની ફાઈડ જેવી છે, ફાઈડ જેવી. જાયમું મારું. હવે તમને શું કહું છું, તમારે મને કઈ સવાલ પૂછવાનો છે હા તો પૂછો. તમે કેટલું ભણ્યા છો? એ ભણવામાં કઈ બાકી જ નથી રાખ્યું. એમ? હા આમ જો હું પાસ થયો ને એમાં તો મને ઇનામમાં ટોપી આપી. દેખાડો જે કેવી લાગે છે. ઓહો તને તો મારી કરતા સારી ટોપી લાગે છે, અને ટોપી પહેરીને તો મને તો એમ થઈ ગયું કે હું ગલ્લે લગાડ લઉં. એ તું તારા મનમાં હું સમજાસ? હે તું સમજાસ તું તારા મનમાં? હું એવી લાગુ છું તને? એવી છોકરી બતાવું છું? હે નફટિયા? હે તું સમજાસ તું તારા મનમાં? માર માન બાપા આવા નવા મૂર્તિયા લઈને આવે છે, તું સમજાસ તું? ગમે એ છોકરીને જોવા આવીને બસ આવી વસ્તુ કરસ. આજ મારી માથે કર્યું તો કેની માથે નહીં કર્યું હોય? હે આવી રીતે ટોપી પહેરાવીને બીજાની ટોપીઓ પહેરાવસ. મારું નામ જાનુડી તારી માં સમજી લેજે. મારા જેવી બીજી તને નહીં મળે. જેમ નો બોલી એમ ઉપડાસ. જ્યાં કરતો હોય અહીંયા કરજે ને. કોઈ દી આવ પછી મારા ઘરે ન આવતો, સમજી ગયો? નફાવત. એક ખંભે હાથ નાખ્યો
એમાં તો પાર્ટી નાખ્યો. હવે આમાં મારા ઘરમાં આવી હોત તો અમારી માથે હું ન કરાત. એ જાનુના બાપુ, આ આપણી ગગી ને ઓલો છોકરો કેવા ટાણાના ગયા છે. હવે ઉતાવળ કરીમાં ને હમણાં આવતા થશે. લે એ તમને કહું છું, આ કાઈ બોયલી ને કા વઈ ગઈ રોતી રોતી? મને શું ખબર હોય? કાઈ બોયલા વગરની વઈ ગઈ. લે સોડી અમાર ફરતો આવ્યો લે. છોકરો આવ્યો. વાત કરી બેટા. એમ હારું હારું હારું. હા જલ્દી કરો હવે. એ પણ બીજું બધું તો ઠીક, પણ ઓલી સોડી એમને બોયલા વગરની વઈ ગઈ. જાનુ હવે બીજી વાત જવા દે ને. હવે થોડી વાર પડીમાં આપણને છે ને આ ગમે છે. ગરીબ માણા હોય ને એની જેવી જ મજા નહીં. હે બેટા, તને છોકરી ગમી? અરે બાપા કાંઈ ઘટે નહીં, એકદમ ફર્સ્ટ ક્લાસ. આ બધું પાકું જ કરી નાખું. અરે એમાં એ વાર લગાડો માં. શું કેવું સંધુભાઈ? અરે મારી બાજુથી તો હા હા ને હા જ છે. તમને દીકરી દીધી તો અમે લીધી. એ મને હે ને આવા ગરીબ માણસોની જ મારે જરૂર હતી. છોકરો મને બહુ ગમે છે, કાંઈ ઘટે નહીં ને એવો જોતો. એ ચૂપ. ઈ છોકરો સંસ્કારી છે ઈ હુંય જોઉં છું, પણ આપણી સોડીને તો પેલા પૂછો. આ તો બોલાય ને તો. એ બટા જાનુ, હા બા. એ આવજે બટા બહાર. હું તને શું કહું છું? હા બા. આ છોકરો તને ગમે છે ને? બા હા બા આ ગરીબ હતો હા. ઈ મને ખબર હતી, પણ આ મારાથી મોટી ઉંમરનો તો ઈ મને ખબર હતી, પણ આ ગાંડી પાસીનો હતો ઈ મને નહોતી ખબર. નીકળ. હે હાલો મિત્રો, હું છું શીતલ વાઘેલા. જય માતાજી મિત્રો, હું છું પિન્ટુ રાઠોડ. હાલો હું છું ભરત સોલંકી. અને તમે છોકરી જોવા જાવ ને ત્યાં ખાસ ધ્યાન રાખજો. વાતના દીકરા ન થતા, લગન મારી હાલત થઈ ને એવી થાય છે. જય માતાજી મિત્રો, હું છું આપનો સંજય ભોજવિયા. જય માતાજી મિત્રો, હું છું મહેશ વાઘેલા. જય માતાજી મિત્રો, હું છું બીનાબેન રાઠોડ. હાય ફ્રેન્ડ્સ, હું છું પાયલ પટેલ. જો તમને આ અમારો કોમેડી કોન્સેપ્ટ ગમે તો અમારું સોનું દેશી ધમાલ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.